પેલા કંટાળ્યા છીએ ને વરસાદે પડતો નહીં હારો એવું કંટાળો બોલ્યો જો બોરિયા ઓ બોરિયા બોલો તો જતા રહ્યો એટલે તમે તો કોઈ નહીં મોટા બહેન રખડતું તો અમે આપણે શું કોઈ કોમ ધંધો તે ચિંતા પણ હું કરું કંટાળ્યા એટલે આપડે તો હવે તો હું કરવાનું કે જમીને કશું રહી નહીં આપડે એ હું હતો આપણો ચિંતા એમાં કંટાળે તાર તો બેસું છે ને એક કઈ વેચી મારે પાર આવો એટલે વેકાતી છે આ મંદીમાં છે ચોમાવું આવ્યું હવે પણ સાચી હતી આપણે થોડી જમીન છે તે તમે લાઈ વાટી વાટી નાખશો પણ એ તો આપણે સરપંચના જે વાત કરીએ એમને જમીન જાજી સરપંચ તો હાલી રહ્યા ચમ ના હાલી મને નહીં લાગતું હાલે હા મારી ઓળખાણ એવી છે ને કદાચ મારું નામ પર નહીં રહું ઉધેર તો ઉધેર ભાગમાં તો ભાગમાં એવું હા હું કહું ખબર હા. વાવી હોય તો વાવજો પણ યાર તમે પેલી ફર રાખી ને ભાગ હા. એટલે મારો મોત નહીં થઈ જતો મજૂરી બહુ થઈ જાય મારા એ તે અમે તું ચો કરીને ઊંધો વળી જઈ ના પારીઓ કોની નાસી હતી તમે હા? નાસી હતી અલે. પારીઓ મી નાસી હતી એક વરામાં તું શું કામ કરી મને બતાય ને તો હું કહું તો પેલા આપણે હાથ બેહો હતી ને તને ઈવન ચાર પૂરો હું જ કરતો હતો. આ તી કામ કરતા વેરા ના હોત આપડે હું કોમ કરી મરી ગયો તો કશું પારી નહીં આજુ સુધી તાર આ તલામાં થઈને હુગરું જવાનું મોટા ભાઈ હોત શરમ તો- આપી જો શરમ તે તો તલાવ લોકોએ તાબો કર્યો આમ જો અને હોય જો તે તો હારું અત્યારે તો ત્યાં સાપડું હારું ઉડી ના જાય વાવાઝોડું આવે ને તો બધું ઉડી જાય તું હવે રવા દે આપણે સરપંચ જોડે જઈએ અને ભાગવા કહીએ તું તોડ મહેનત કરવાની તારે એટલે પહેલા તો વાંધો નહીં પણ હું કહું હા કદી 2 વખત તો આઈફોન લઈ આવવું પડે બધું તારા આઈફોન ને તારે જે જોવે લઈ આલે પણ મહેનત કરવાની તારે જે જોવે તો આઈફોન પેલા લઈ આવજો ને એક તો સાયકલ તો લઈ આવી નહીં કોઈ તાર. અલે પણ અત્યારે આપણે નહીં ચાલે એવું યાર કેમ સમજતું નહીં તું વાત સાચી પણ ચાલો ઉપર પછી ઘરની વાત વાહમાં કહેવાય ગામમાં ગોમમાં ના કહેવાય પણ ગોમમાં જઈને તો કોઈ- પછી તને આમ રાખો આપણે મહેનત કર જો તું ધારે તારે વસ્તુ આવશે આઈફોન તો આઈફોન ગાડી લાવીએ એટલે આપણે આમાં ફરી આમ જોવા બધા કે ના બે ભાઈ આવું એમ હવે નહીં ગાડી બાડી જોજે એક લાડી હારી લઈએ ને જો બીજું તો કોઈ કહેતો નહીં આ, એવું કેવા વાત કરો તું અમે મારી ઉંમરના બધા પૈની ગયા હું એકલો જ ઓઢો પડું પણ કરીએ વાત બધી તારી કરીએ તું મહેનત કરે તો ગામમાં દેખાય કે મહેનત કરે છે તો આના માટે હારી છોરી જુઓ તમે જોજો તમે સરપંચ જો તો હું તો આવતો નહીં કારણ કે મને તો યાર નહીં મજા કારણ કે સરપંચ બોલતો નહીં હતો હાલ ના હાલ જોજો હા હું જોવે પણ તું જો જાતો નહીં હવે હા હો ના પાડે તે કાથી વીસી મારો ભાઈ આ વળી હેડે કે સરપંચ હાલ છે સરપંચ એઓના ભાઈ કશું હાલતો નહીં ને મને હાલીને તો પડી જવું તેને જ પાકું હું તો કહું ને તો ના રાખે ને તો સારું ને મજૂરી કરાય ને ના તો હા કાઢ નાખ પછી મારો કોઈક વિચારવું પડે ને કે મજૂરી કઈ મળી જાય આ તો આ જ્યાં ચોમાસું આવે ને એટલે મારા હારી તકલીફ પડીને ઊભી રહે છે તે તો હારું પેલી ગતા હોય કે ના વાજી દીધી હોય ને તો મારે આજે તારો ના જોવો પડ્યો સરપંચ શું ગામનો પણ હારું આનો નિકાલ કરવો છે ચમનો કરું કોક કરીને તલાવ એવું જમ્યું છે સરપંચ સાહેબ આવો વાલજી કેવું છે તમાર તો જબ્બર હે હો આવો જો ઠંડુ નીલી વાળી ઘર આગળ દરિયો નહીં કર્યો કમી જબરજસ્ત લે રે ચા બા પીવો છે ના ચા નહીં પીવું આ તું મારે થોડા કોમથી આવ્યો સરપંચ સાહેબ હા એક માં ચા નહીં પીવું ત્યાં લોકો તળાવ જોવા આવ્યા લાગે છે તમે અમારો કામ કાઢો એ તમારો આભાર છો હા ઓવે. શું કામ હતું કયો મારે જમીનની થોડી ભાગવા કઈ ગીરવા લેવી હતી ચમો જમીનનું તો આવું શું કહું તમે કયો મારા એવા છે બે ચાર પણ જ્યાં છે એટલે નથી અત્યારે ગામમાં તમને ખબર એમ કોઈ મેઠું આવતું નહીં પણ એક વાત કહું તમને જમીન તો ગામમાં હું છો કોઈ ના પણ સરપંચ સાહેબ અમારા ઉપર દયા કરો ને હાલો ને અમારે આ નેનો યા રખડી ને અમે કોક ખાય તે ધબેતા હતો જીવન એટલા તો કહું કે પહોંચી જાય તમારી વીઘા લઉં જમીન અને વાવેતર કરાવું તો એને થોડું કામ કરાવરાવું આ પેલા દારૂ અંગાતે અકળા છે જ્યાં જોઈએ ત્યાં હું એ ગામમાં નીકળું મને બધા કઈ મારા આટલી સરપંચમાં થોડી હારી હે મારું બગાડ હ એ મેં કીધું 5 વીઘા હાલો તમે તો એનું થાય જો ગામમાં કોઈને જમીન તો હાલતું નહીં વાવા હા. પણ તમારા પપ્પા અને મારા પપ્પા બધા ભાઈબંધ જેવું હતું બહુ ખબર છે? જેવું જબરું નતું અને ત્યાં સુધી હારા હારી રહી છે તાર. એ મારે થોડી શરમ રાખવી પડે છે રાખો તો સારું લે તમારે તે એવું કહો છો કે પેલા જમીન પાકવી લેવી છે કે પછી
ભાગવી તો નહીં પણ ઉધાર આલો ને તો સારું રહે. ઉધે રાખવી છે હા કેટલા સુધી પહોંચે છે આપણે ગામમાં જે ચાલતું એમને તમે સમજજો. જો ગામમાં તો હું તો હાથ જ જાઉં છું હા બરાબર પણ તમે 5000 આલજો. 5000 સરપંચ સાહેબ અમારે હરખે નહીં ઓય. તમે સમજી લો. પાક અમારા ઉપર પાક્ષક વખત તો અમે તમને આલીશું નહીં આલે એમ નહીં. વાત તો સાચી છે તમારી પણ 5000 મને થોડું કોક ભાડવા તો મળવું પડે ને. હા એક કામ કરો 4000 ચાલશે 4000 ચાલશે ને તેલી રાખવી છે કયો પણ 5-6 વીઘા ચૂક કરી આલો ને. જો આપણે પેલી ટેબાવાળી છે ને એ હંગાત 8-9 વીઘા છે બરાબર એમાં તમારે જે રાખવી હોય એ રાખી લેજો બરાબર. એ આખું પટ્ટું મને આલો ને તો એક બાજુ વર રહે મારે. હવે એરો પટ્ટો રાખજો તો આપણે બોલ બોલ છે ને તે સાથે રાખો તમે બરાબર ને. અને કહેજો કોઈ એ બાજુ વાળો ટાણે જાય નહીં હો. સારું સારું જો એટલે હું કહું છું બધા સાફ કરાવડાવું છે. સારું અને ચા પીવે ત્યાં જમું ના ચા તમે કીધું આવી તમારે. એ હાલ હા આ માર 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 કે આવ ઓય ને પાડ દે અલે કના કઈ સીતું ઓ ઠીક છે ઠીક છે શું ઓય ઠીક ગયું અલે હારો જો આપરા અલે બોલિયા જલ્દી ને માર મોથામ હું મારા તના એટલે મોઠું ના મોઠું અલે બોલિયા આ હું ધંધા આજે આ કના તું કે હતું ઈમન મરી ગયું યાર શું કરો હો તમે અલે આ તારા આ જો રાવ મારા ઘર ગધ્યાના શરીર તારું હું મરી ગયું બીજું હું મરી ગયો આખો દારો ફોનમાં બોલો હું કરીને આયા કઈ ના આવ્યો સરપંચ સાહેબ ને શું કીધું તાન આ ના જ પાડી છે મને ખબર હું જાઉં ને જમીન ના આલી વાત પતની જાય બુડા ના હોય હજુ તાન કેટલી આલી 6 વીઘા જમીન રાખીને આવ્યો ઉધેર ભાગમાં ને ઉધેર આપણે જે મજૂરી કરે ને બધું આપણા ઘેર આવશે ને આપણે એમને ઉધેરના પૈસા આલવાના એવું તાન ઓછી ના રાખે બરોબર હ. તું રખડી ના આના માર ને જૂર કરે આ વસ્તી બારડોસ વાળો તારા હમ જોઈ લેતો ચમ તા બુઘા પાડે હે ખરા બપોરે ખબર નહીં પડતી તને તે આપણે ઘેર પાડી ઈવાનું લેવા દે તાર પાડોશમાં શાંતિ રાખવી પડે. તો એને ઈવાનું ઘરવાળો રાતે આવીને મારા દારૂ પીને ચાલ તો આપણે કોઈ કહેવા નહીં જતા અરે પણ આપણે તારા પહેરવાનું છે ભાઈ. તમ ભાઈ મને મારશે હું તો તું આવું કર વસ્તી ભારે પાડોશમાં કે અરે આખો દાડો પડે પાછો રે તારા હમું કોણ જોવા. મજૂરી અત્યાર સુધી કર્યું તો એ કોઈ હવે તારે કશું કરવાનું નહીં. આપણે 5 વીઘા રાખી છે ને એમાં તારે મજૂરી કરવાની છે અને ડેટો 5-4 વીઘા કરી જ દે. એ તો બહુ મજૂરી હોવે. નહીં અને 2 વીઘા હે ને તે ભેંસોનું કરી દે એટલે 100 વીઘા હે આપણે હરખાઈ આવી જાય. તો તમે શું કરશો મને બધું કહેવા દે હું કરાય દેખો ભાઈ તારે એકલા નહીં. અને હવે આપણે શેઢા સાફ કરવાના લેહેડ આપણે જમીન જોઈએ. અને તમે જો હું હાલે જાવ ના તું મારા અંગાત જ હે ને. આવું હાલે આવું નહીં હું જીઓ સરપંચ સાહેબ તાનું તું કર્યું હું મને બતાય. કશું નહીં બે વાહને ધોયા હતી એ આ બધું એમની માં કિટલી નહીં પડી દીધું. તે કર્યું હું હાલે હડો ને તમે મને કહો કેમ મારી? બફન વળી લઈને આવી છે નકરો ધોબેનો લઈ હેડજો એમ એક તો ભાઈ ને વળી જમીન બોલિયા તો એને મારા ભાઈ તું તો બે દાડે ગોમમાં નહીં આવ્યો એટલે બે દારે ગોમો માર ઘેર નહીં આવ્યો હું તો તમ તાન હજુ નાવાનો ટાઈમ નહીં કાઢી મેળ્યો કે ઘેરથી ના લે આ મોટા ભાઈ વળી ઊંધું કરી મેલ્યું હતા તમ તાન રહી જતું ને પેલા સરપંચ જોડી શીખર અને સરપંચે શીખર ઓમ આખા ગોમમાં ના પાડતા ફરે માર ભાઈ કાલ જોયું તો 100 વીઘા આલી દીધી ઉધેર સરપંચ ઓજ ને તાન ઓહો ત્યાં ચાલે હેડે હોતર દાડો અવડો ઉગ્યો લાગે. એટલે દારૂ નહીં મારતો આખી જિંદગીની પથારી ફરી જાય પણ આખું દાર ગધા મજૂરી કરી મળી જવું બોલ તમ મારા ભાઈ તો કે પેલું કરવાનું બેહો પાઈ ફોન ભર્યું એ બધું કામ કરાવો ઓહો તે અમે તો તું હડો આવી જા ને મારા અંગાત. તમારા અંગાત તો આવું છો હું તો મને તો કોઈ જવાય નહીં મળતું બોલ પણ કાલે તો તુજે તો હાથ ગોળે તો ઘેર લાઈને ઉપર નાખ ગો પછી તો લોકો હા તાર તો દાડે એકદમ ખરાબ આવી ગયા. બાઈક લઈ અંતર નહીં ચાલલા હોય તે ના તે એકો બેકો લાવી દે. એ કુશો લાવો એ ડોબો હશે વેકી મારે ત્યાં કોક લાવો અરે આ અમુંડો આવું ના પણ હું કહું હા ના તું કોક આઈડિયા બાઈડિયા કર ને. કેવી આઈડિયા કેમ ફોનમાં આઈડિયા કાઢાવ્યો અરે આ તારે લાગે કામ કરી મગજ જતું તને ખબર નહીં પડતી. એવું હા આપણે ટાઈમ આવીશું તને ખબર ને અમે તારું ભાઈ તને કતી કોક થાય તો નહીં જોઈ જતું નહીં. આપણે ટ્રાય મારવું અત્યારે જઈને
ચાબા હાલતા આવું પેલા. હા તું ચાબા હાલ દે નક હું તારા ઘેર જ આવતો છું. ના ના, એ તો પછી મળીએ તને, જો કમ્પ્લીટ સક્સેસ થઈ જાય મળીએ. હા હો ને? બરોબર ને. હા હા તું ના હજો મને ફોન કરજો નવરો પડી. હા. એ હા લા ગટુજી હા તમારે સારું એ મારા પાડોશમાં તમે હોતે તે આટલો ટેકો કરાવો. આપણે એવું નહીં યાર, આપણે ટેકો કરાવી યાર. હા બાકી મને એક વાત સમજાણી નહીં યાર. ચા? તમારે સારું સરપંચ લેન દેન હારી છે બોલો. એ જમીન ફટે તમને આલ દીધી ને હું 2 દાડા પહેલા જો કીધું મને બાપા આલો તે ફટે ના પાડી દીધી યાર મને. ભાઈ એવું નતું યાર ગટુજી. આ જેવું હતું. એમાં કેવું હતું કહું તમને હા કે ઈકન મારા ઘેર જમીન મારી સરપંચના ઘેર ગીરવા હતી. બરોબર. અમારા બોરાએ કીધું કે આપણી જમીન સોરાઈ લે પૈસા આયા મોમાની મને તમે તે બોરાઈ રે આપણા સરપંચ જોડે ગીરવા હતી રે સોરાય નહીં આ જમીન. મોને પૈસા મને કીધું નહીં. આ જમીન ના સોરાય ભાઈ. લે આવું કીધા વગર આવું ના કરે, મને પૈસા આગળ. હા તો બોરા એક કામ કર તું હે ને આ ચારા બોધ્યા ને આપણા ટ્રેક્ટર થી તે તું થોડો હલાડ દે પાવરો પેલા શેઠા પડ્યો. એ નેકરો હલાડ દે ગુજરાતી હા, કહું જા. ખબર પડી યાર. આ 1.5 ફૂટ ચોય બોલાવો. બોરા એટલે આ કરું જ પડે મારે. તારા બાપાને મોકલ. હા જવું નથી. એવું સપાય. એ તમે જ માથા ચરાયો છો નાના. હા અને એકડો નાખતો નાખતો હું એકડો જેવો થઈ જાય. પણ ના, કારું એ આલેલું બ્રહ્માસ્ત્રમાં ઇસ્તેમાલ કરવાનો ટાઈમ આવી ગયો ને કાર્યા છે ને કોમ કરીને તો મજૂરી કરાય મહી નાખશે. હા ચા મસ્ત બનાવી દો. મેલોના કામ હું લઈને ફરી બેસી રહ્યા છો નાના. આ તો અમાર બોરો ચા મેલે એટલે વાત વાત કરતા. છોડ્યો. આ તે હું કોઈ હકુ બકુ કરીનું આ બોરા ચોક જોજો ને. તું શેરન ચોક ના હોય તો કેમ બોરા પાછો આવ્યો પાહો? ભાઈ એમાં હું હતું ને બપોરે વાલોરું ખાતે મારી જાય ને પેટમાં જબર દુખે. હા અલે આ બોરા તારા કાયમ ના. શું કરું કે અહીં પેટમાં ભારે ભારે ને એવું લાગે. જા તું ગામમાં દવાખાનું બંધ થઈ જાય જા. અરે હજુ નહીં ગયા, મને દુખાવો ચાલુ થઈ પણ હજુ એરા નહીં ગયા. મારા જોરો છે ને ગામમાં પાવ દઈ જ છો હું દઈ જ. તાણ તમે હકાની વાત કરો ને આવો નાટક કરું હકુ એવું કરાવું નહીં યાર. યાર. તાન તમે યાર અમાર બોરા ને એવું નહીં તમે એવું ના ધારશો. અમાર બોરો હે ને એ જો એને કીધું કે બાપા આપડા ભાઈ જમીન તું સોરી આય તે હું જમીન સોરાઈ આમ બોલો કે હું જબરતોડ મજૂરી કરે આ એના માટે જમીન. હાલના લેકડા નાખી ના તારે વાત કરો હોતે. ના એને ના કીધું એને દુખાય. આ બધા નાટક છે, કશું દુખાતું ના હોય. એના શીલા બોધ દઉં ને પછી વાંધો નહીં. જો એમ કહું છું શીલા બચ્ચન તો હાફ દો ખેતરમાં નહીં આવે એના કરતા પેલું કામ કરાવો ફટફટ. ના ના હું કહું એના માટે તો ખાલી છોડી જોજો ને કારી જોઉં કારી. જે હોય તમારે પોત પછી લેવાય છે ને તો હું આલે. ઓહો અમે તો પૈસા લેવાના નાના. એવું નહીં પણ આ તો તમને કહું છું કે તમારે જોતા હોય તો હાલે એમ. હું નહીં માનતો એ બધું તમે તમારા ભાઈનો નખરો જ છે બધો. ના હું હજુ કહું તમે મોની તો મારા હમું જોવો તમે મારા ભાઈ હમું ના જોશો. હું નહીં તમારો બેહ્યો મૂકી લ્યો. એમ નહીં હું મારી ખમ બેહ્યો. અરે હેડો કશો નહીં ચોય છે તો હું જોઈએ પણ એને કોમી વર્ગાડો આ બધી જોડાઈઓ છે મને એટલી એ ખબર તો હતો ને તમ તારે હો કોમ તો કરી જો કારું નો આઈડિયા. એને મહિના તો હાલ આબાના નહીં. બેઠો બેઠો બધે મને તો ઘેર જઈને ખોટા કંટાળા પાવર પાવર હોય ના હોય. હા. હવે મને ઘેર જવા દે. મારા બોરાને દુખાતું હતું પેટમાં તે જઈને સમાચાર લઉં કે બોરા દવા બવા લઈ આવ્યો કે નહીં. વેતન બધું કામ પતી ગયું. હવે ડેટો ધરું લાવીને અને વાપબાન કરવું હ અને બોરાને પેટમાં વીતું તું દવાખાને લઈને જવાનું હ તે હું જઉં. હવે કોઈ બાઈક વાળો મળે ને તો બેસી જાય. ઓ બોરા હું કરી તું કોઈ નહીં. આ તારા પેટમાં વીતું તું ને. એ તો આપણે એકન લેબુડી નહીં આવતી. હા એ બે લેબુ ખાઈ જાય ને તો થોડો આરામ પડી ગયો અને દુખતું હતું બેસી ગયો તો એકન તું ઘેર જ્યું જ નહીં. નહીં ગયો. આ ફોન લે તારા ફોનમાં તારી જિંદગી જતી રહે અને આમ આબરૂ જાહે લે ગામમાં આબરૂ જાહે. અને આપણું જઈ ભાઈ તા આ તું કે મને પેટમાં વીતાન તું હોય આવીને બેહે આ વસ્તી બધી આવતી જતી પાડશે તો તારા મારું નાક જાય છે લે તારામ ને તારામ. પણ એ તો મટી હું મટી ગયું બુડા. હેડો હેડો ઘેર હેડો ને મને હેડ તું ઘેર હેડ જે.
બોરા દે. ઓ બોરા, લે બોરા, ઓય, ઓ બોરા, બોરા. શું છે એનું અલ્યા તું શું કરે હલે તું? બોલો. આ ખેતરમાં ધરું પહોંચી ગયું, દારિયો પહોંચી ગયો, તું હજુ હુઈ રહી? ઓહો યાર બધું દુખતું હતું ને કાશી કહું જમાઈ ગયું કેવું કહું સાથે દુખતું એટલો નહીં રહેવાતું. તે એક કામ કર. ના હું આવું લેવાનો તે દારી આવી ગયો. ના 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 ના, તારા આબુ નહીં, તું રે અને બેજે ઘડી. અને તું દવાખાનું ખુલે ને તો દવા લઈ આવજે જઈ. સારું જો તમે છે તો પેલો દારી વાત જોઈ રહ્યો છે. કાલના જેવું ના કરતો કે લેબુ પીન હું ચલવી લીધું. હા હા જઈએ તો. હું જઉં તાન. હા આ જો બોરા ભારું કરજો બાપા. હલો કારું આપણે ઘેર આવી આપણે ઘેર. ઓ નવરો છો ને. હા અલ્યા તારી પાવરો ભૂલી ગયો. આ બોરાની દવા પાવરો મને લઈ આવવા દે. બી હાલત કરી એટલે જો તો બોલ કેવો તાલ આવી દે જોરદાર તાલ આવી ગયો બોલ. તાણ પછી અને તું હે ને જે વાત કરી હતી ને પણ જે આઈડિયા લીધી ને કમ્પ્લીટ કોમ કરી છે કમ્પ્લીટ. તાણ પછી મેં એવું કીધું ખાલી એમ કહું ને કહું ભાઈ આવું હો તું વધુ ને તને એવું હોય ને તું ને પછી દવાખાને છે ને હું કહું ગોળીઓ લઈ આવજે. તારે એવું હોય ને તો ખાલી ગોળીઓ લઈ આવવાની. ને ગોળીઓ ના લાવે. અલ્યા ખાલી ગળવાની નહીં, રવા દેવાની. કોખણ પછી શેતરનું કોમ આવે ને એટલે ગોળી કાઢીને ગળવાની કે મને દુખાવો થાય. એ તો મને આગળ જતે એવું થાય ને તો એવું કરીશું. બાકી આજ તો આખો દાડા ફ્રી ફાયર કારણ કે વાત સાચી છે. આજ નવરા આખો દાડો આજ આખો દાડા નવરું કારણ કે મને કશું કે હેડ દઈને મર્યા. ચાલુ કર દાડો. તું ચાલુ કરી બીજે બુયા મારી દે ફટફટ. આ બોરા માટે મેં હું નહીં કરી. પેલા સરપંચ સાહેબ જોડે 5-6 વીઘા જમીન મેં ઉધાર લીધી. મેં કીધું કોઈ કરી એનો કામ કરે તો ગામમાં બધાને ખબર પડે કે આ છોકરો મહેનતુ છે તો આને કોઈક ચોરી હાલે, એનો સંબંધ કોઈક બંધાય. પણ એવું નહીં. આ તો કોઈક હું કામનું કહું જમીનનું એટલે શું કહે છે કે મને પેટમાં દુખાય છે, છાતી દુખાય છે. હવે બોરા તું જો આવા નાટક ચમનો થાય છે. તું જો હું જોઉં. હા મારા મોજીલા બંકા હા